નમસ્કાર મિત્રો, પ્રકરણ નંબર 10 વર્તુળ લેક્ચર નંબર 5 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વખતે છેલ્લે અમુક રચનાના સાધનોનો ઉપયોગ કરીને ચાર સ્ટેટમેન્ટ રચનાના આધારે સાબિત કર્યા હતા. પહેલું સ્ટેટમેન્ટ એવું હતું કે એક બિંદુમાંથી અસંખ્ય વર્તુળો પસાર થાય. બીજું સ્ટેટમેન્ટ એવું હતું કે બે બિંદુઓમાંથી પણ અસંખ્ય વર્તુળો પસાર થાય. ત્રીજું ત્રણ સમરેખ બિંદુમાંથી એક પણ વર્તુળ પસાર ન થાય. ત્રણ અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક એટલે કે અનન્ય વર્તુળ પસાર થાય. આ જે છે એ આપણે ભણ્યા ઓલરેડી. હવે એની આગળ વધી આપણે તો કેવા પ્રકારના પ્રશ્નો આવશે. હા, એક બીજી વસ્તુ આપણે ભણ્યા છે ગયા લેક્ચરમાં કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર જો લંબ દોરવામાં આવે તો એ જીવાને હંમેશા શું કરે તો કે દુભાગે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલ લંબ જીવાને દુભાગે. એનાથી પ્રતિવિધાન પણ સાચું હતું કે ધારો કે એક વર્તુળ હોય અને જીવા હોય, કેન્દ્રમાંથી એક રેખા પસાર થતી હોય, બરાબર છે, અને એ દુભાગતી પણ હોય જીવાને, તો એ લંબ હોય જ તે. અહીંયા લંબ રકમમાં આવ્યું હતું, દુભાગે છે આપણે સાબિત કરવાનું હતું. અહીંયા દુભાગે છે આપેલું છે ને લંબ આપણે સાબિત કરવાનું છે. ક્લિયર છે? બંનેમાં ફરક હતો. બંને એકબીજાના પ્રતીક વિધાનો છે. બરાબર છે? પ્રતીક વિધાન એટલે તમને યાદ હોવું છે. તો જો P તો Q એનું પ્રતીક થાય, જો Q તો P. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય એનું પ્રતીક થાય, જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે. આ પ્રતીક વિધાન કહેવાય. પર્યાપ્ત શરત અને આવશ્યક શરતની અદલાબદલી થઈ જાય. આજના જે પ્રશ્નો છે એ પણ અમુક અંશે પહેલા બે પ્રશ્નો જે છે એ રચનાના સાધનો તમારી પાસે હોવા જરૂરી છે. જો કેવા પ્રકારના પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 5 અસાઇનમેન્ટનો વર્તુળનું ચાપ આપ્યું છે. આ છે ને વર્તુળની ચાપ દોરેલી છે, બરાબર છે. તો વર્તુળ પૂર્ણ કરો. તો આ વર્તુળ જે છે ને પૂરું કરો. તો એના માટે છે ને બેટા તમે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુથી ન કરી શકો. પહેલા તમારે આનું કેન્દ્ર શોધવું પડે. આ ચાપ જેનો ભાગ છે એવા વર્તુળનું કેન્દ્ર પહેલા તમારે શોધવું પડશે. કેન્દ્ર શોધવા માટે આ ચાપ ઉપર 3 બિંદુઓ લેવા પડશે. કેટલા બિંદુઓ લેવા પડશે? 3. પહેલું બિંદુ A લઉં છું, બીજું બિંદુ B લઉં છું, ત્રીજું બિંદુ C લઉં છું. જ્યાં સુધી આપણને વર્તુળનું કેન્દ્ર ના મળે ત્યાં સુધી આપણે વર્તુળો પૂર્ણ કરી નથી શકવાના. એ 100%ની વાત છે. હવે થશે કેવું ધ્યાન આપજો. તો તમારે 3 અસમરેખ બિંદુઓ A B C લઈ લેવાના. લઈ લીધા? ઓકે. હવે AB BC અને AC ત્રણ પૈકી કોઈ પણ બે ના લંબ દ્વિભાજક દોરવાના. આ પ્રક્રિયા તમે જાણો છો. તો AB જેટલું પરિકર પહોળું કરીને A ઉપરથી ઉપર ચાપ નીચે ચાપ, B ઉપર રહીને ઉપર ચાપ નીચે ચાપ, એ પ્રક્રિયા આખી તમે પૂરી કરશો તો આવો એક એનો લંબ દ્વિભાજક તમને મળશે. અરે હું પહેલા રેખા દોરું છું પછી ચાપ મારું છું. તમારે એવું નહીં થાય. તમારે પહેલા ચાપ મારવાની આવશે પછી આ લંબ દ્વિભાજક થશે. એવી રીતે BC નો પણ લંબ દ્વિભાજક કરો. BC જેટલું પરિકર પણ કરો. એકવાર B ઉપર રહીને ઉપર ચાપ નીચે ચાપ, એકવાર C ઉપર રહીને ઉપર ચાપ નીચે ચાપ. તો જો આવી પરિસ્થિતિ ત્યાં પણ નિર્માણ પામશે. ક્લિયર? તો આ જે છે AB નો લંબ દ્વિભાજક દોર્યો, આ મે BC નો. પહેલા ચાપ આપેલી હશે તમને, અધૂરું વર્તુળ. ચાપ એટલે શું છે? અધૂરું વર્તુળ આપેલું છે, આપણે એને પૂર્ણ કરવું છે. પણ મેં તમને કીધું પ્રમાણે જો અધૂરા વર્તુળને પૂરો કરવો હોય તો પહેલા તમારે એનું કેન્દ્ર શોધવું પડે. અને કેન્દ્ર કઈ રીતે શોધવું એ તમને ઓલરેડી ખબર છે. ગયા લેક્ચરમાં તમે શીખ્યા છો, બરાબર છે. 3 અસમરેખ બિંદુઓ લઈને ત્રિકોણ બને એની 3 બાજુઓમાંથી કોઈ પણ બે બાજુઓના લંબ દ્વિભાજકો AB BC અને AC આ 3 બાજુઓ પૈકી કોઈ પણ બે બાજુઓના લંબ દ્વિભાજકો દોરવાના. તો દોર્યા. એ અહીંયા છેદે છે જો. એટલે આ જે છે એ વર્તુળનું કેન્દ્ર O થઈ ગયું. આ જે છે શું થઈ ગયું મિત્રો? વર્તુળનું કેન્દ્ર O થઈ ગયું. એટલું ધ્યાન રાખજો. સાથે સાથે પ્રક્રિયા કરતા જજો, બરાબર છે. જરૂર પડે તો વિડિયોને પોઝ કરતા જજો, બરાબર છે. તમને એવું લાગે કે જે આપણે આટલું કામ થયું નથી તો વિડિયોને પોઝ કરજો. આટલી પ્રક્રિયા પહેલા સમજી લો. આટલું શું કર્યું છે જો ખાસ આટલું કરી લો.
ચાપ ઉપર 3 બિંદુઓ A B C લીધા, અધૂરું આપ્યું તો ચાપ અધૂરું વર્તુળ છે, આપણે એ વર્તુળને પૂરું કરવાનું છે, બરાબર? તો 3 બિંદુઓ A B અને C લીધા છે મેં, એ 3 બિંદુઓમાંથી 3 રેખાખંડ બનાવી, A B B C અને AC, એ 3 રેખાખંડ પૈકી કોઈ પણ 2 રેખાખંડના લંબ દ્વિભાજકો દોર્યા, એ અહીંયા છેદે ને O નામ આપ્યું, વર્તુળનું કેન્દ્ર મળી ગયું. હવે શું કરવાનું? તો કે પરિકરની અણી O ઉપર રાખવાની અને પેન્સિલની અણી A ઉપર રાખવાની. તમારે આમ નથી કરી રાખવાનું, તમારે બિંદુ આમ જ રાખવાનું છે, તમારે બિંદુ આવું નથી કરવાનું, તમારે બિંદુ આવું જ કરવાનું છે, પણ હું તમને બતાવવા માટે આવું કરતો હોઉં છું, બરાબર? પરિકરની અણી O ઉપર, કારણ કે વર્તુળનું કેન્દ્ર છે, અને પેન્સિલની અણી A ઉપર રાખો અને પછી તમે પરિકર ફેરવો આવી રીતે, તો તમારું વર્તુળ પૂરું થઈ જશે. તો તમારું વર્તુળ જે છે વિદ્યાર્થી મિત્રો એ પૂરું થઈ જશે. તો આ જે અધૂરું વર્તુળ આપ્યું હતું બ્લેક કલરનું, એને મેં બ્લુ કલરથી પૂરો કરી દીધો, તો આખું એક સર્કલ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. ઝડપથી આ રચના દોરી નાખો, બરાબર? જો બાકી રહી જતી હોય તો જલ્દી વિડીયોને પોઝ કરીને કામ પૂરું કરજો. હું બીજા પ્રશ્નો પર આવું છું. ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. હવે આ પ્રશ્ન ખાસ સમજો, બરાબર છે? આ થઈ ગયું હશે, હજી ન થયું હોય તો પોઝ કરી દેજો વિડીયોને. આ પ્રશ્નને ખાસ સમજો. ધારો કે તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે, તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. કોની રચના કરો? તેનું કેન્દ્ર શોધવાની રચના કરો, અથવા બંગડીની મદદથી એક વર્તુળ બનાવી તેનું કેન્દ્ર શોધવાની રચના કરો. હવે જો મિત્રો અહીંયા છે ને આ વર્તુળ આપણે બનાવ્યું છે, પણ એક પરિકરની મદદથી નથી બનાવ્યું. કઈ રીતે બનાવ્યું છે? બંગડીની મદદથી બનાવ્યું છે. એટલે પરિકરની મદદથી બનાવ્યું હોય તો વચ્ચે જ્યાં પરિકરનું કાણું મળ્યું હોય ને પાનામાં, ત્યાં કેન્દ્ર હોય, બરાબર? તો પરિકરથી સર્કલ બનાવતા હો તો પરિકરની અણી જ્યાં તમે કૂંચાડેલી હોય એ શું હોય? વર્તુળનું કેન્દ્ર હોય. પણ અહીંયા આગળ તો બંગડીથી, ખરેખર મારે આ બંગડીથી નહોતું દોર્યું, ઘડિયાળથી દોર્યું છે. ક્લિયર? ઘડિયાળથી આ વર્તુળ દોર્યું છે. તમને દેખાડવા માટે મોટું દોરવું પડે, તમારે પાનામાં ઘડિયાળથી દોરવાની જરૂર નહીં પડે, તમારે બંગડીથી થઈ જશે, બરાબર? તમારું પાનું નાનું હોય, બોર્ડ મોટું હોય, બરાબર છે? તો મેં આવી રીતે ઘડિયાળથી એક વર્તુળ બનાવ્યું છે, તમારા માટે બંગડીથી બનેલું વર્તુળ છે, માની લો, બરાબર? હવે શું કરશું? જો હવે શું કરશું? તો કે આનું કેન્દ્ર મારે શોધવું છે. તો અગેન સેમ ટુ સેમ પ્રોસીજર અપનાવો. અગેન સેમ ટુ સેમ. અહીંયા લઈ લો બિંદુ A, ગમે ત્યાં 3 બિંદુઓ લઈ શકાય. હું કહું છું ત્યાં તે લેવા એવું કઈ જરૂર નથી. 3 આસંદિક બિંદુઓ લીધા છે, A B અને C. મેં લીધા છે એમ જ લેવાના એવું નથી મિત્રો, યાદ રાખજો. તમે તમારી રીતે લઈ શકો છો. તો મેં અહીંયા A બિંદુ લીધું, અહીંયા B બિંદુ લીધું ને C બિંદુ લીધું. ક્લિયર છે? મારે એનું કેન્દ્ર શોધવું છે. અચ્છા, આ રચના છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. 10મા ધોરણની રચનાઓ ચેપ્ટર આવે છે. આ રચના ચેપ્ટર નથી, આ તો વર્તુળ ચેપ્ટર છે આપણું, પણ ધોરણ 10 માં રચનાઓ ચેપ્ટર આવે છે. એમાં એવું એક પ્રશ્ન છે કે બંગડીની મદદથી એક વર્તુળ બનાવી વર્તુળના બહારના ભાગમાંથી આ વર્તુળને બે સ્પર્શકો દોરો, બરાબર? હવે બંગડીની મદદથી તો વર્તુળ બનાવ્યું છે અને બહારના ભાગમાંથી સ્પર્શકો દોરવાના આવે. સ્પર્શકો કોને કઈ તમને ખબર નથી, પણ એટલું સમજી લો કે એ રચનામાં પહેલા તમારે એનું કેન્દ્ર તો શોધવું જ પડે. એ રચના જે છે ધોરણ 10 ની, જે તમે આવતા વર્ષે શીખશો, એમાં તમારે સૌથી પહેલા વર્તુળનું કેન્દ્ર તો શોધવું પડે ને શોધવું જ પડે. આ યાદ રાખજો ખાસ. ક્લિયર? તો તમે આ કેન્દ્ર શોધી લીધું, બરાબર છે? કેવી રીતે શોધીએ જોજો, ધ્યાન આપજો. કેન્દ્ર કેવી રીતે શોધશું? તો AB BC અને AC આ 3 રેખાખંડ બનાવી શકાય. A અને B ને જોડીને AB અને BC અને AC, પણ જોડતા નહીં તમે. આ 3 પૈકી કોઈ પણ બે ના લંબ દ્વિભાજક શોધી દો. તો પહેલા AB નો લંબ દ્વિભાજક શોધવો હોય તો AB જેટલું પરિકર પહોળું કરીને A ઉપર ચાપ, A ઉપરથી ઉપર ચાપ, નીચે ચાપ, B ઉપરથી ઉપર ચાપ, નીચે ચાપ, અને આમાંથી મિત્રો જો મારે છે ને થોડું તમને સરખી રીતે સમજાવવા માટે પહેલા રેખા દોરું છું, પછી ચાપ દોરું છું. ખરેખર પહેલા તમારે ચાપ મળશે, પછી એમાંથી રેખા પસાર થશે. તમે મારી જેમ ન કરતા, તમારે પહેલા ચાપ દોરવી પડે. A થી ઉપર, A થી નીચે, B થી ઉપર, B થી નીચે, એવી રીતે તમારે ચાપ મારવી પડે, બરાબર છે? પછી રેખા દોરી શકાય. પણ મારે શું છે, તમને ખાલી સમજાવવાનું જ છે. હું તો ગમે એમ કરું હાલે. તમારે પહેલા ચાપ આવશે, પછી રેખા દોરી શકાશે.
જેવી રીતે AB નો તમે લંબ દ્વિભાજક દોરો એવી રીતે BC નો પણ લંબ દ્વિભાજક દોર નાખો. BC નો લંબ દ્વિભાજક કંઈક આવો મળશે. પ્રક્રિયા શું કરવાની હોય? પરિકર BC જેટલું પહોળું કરીને એકવાર B ઉપર રહીને ઉપર ચાપ નીચે ચાપ, એકવાર C ઉપર જઈને ઉપર ચાપ નીચે ચાપ. જ્યાં આગળ બંને લંબ દ્વિભાજકો છેદે, જ્યાં આગળ બંને લંબ દ્વિભાજકો છેદે એ મળી ગયું તમારું વર્તુળનું કેન્દ્ર O. એ શું મળ્યું તમને? વર્તુળનું કેન્દ્ર O મળી ગયું. તો આ પ્રક્રિયા યાદ રાખજો. કોઈ પણ વર્તુળ આપેલ હોય દોરીને અને એમાં કેન્દ્ર ક્યાં છે, એક્ઝેક્ટ એનું લોકેશન, એનું સ્થાન ક્યાં છે એ મારે જાણવું હોય તો એના માટે રચના આ દોરવાની. એના ઉપર 3 બિંદુઓ લેવાના, કોઈ પણ 3 અસમરેખ. આનો લંબ દ્વિભાજક દોરો અહીંયા, આનો લંબ દ્વિભાજક દોરો અહીંયા. મેં કીધું એ પ્રમાણે લંબ દ્વિભાજકમાં પહેલા ચાપ મળે પછી રેખા મળે, એમાંથી પસાર થતી. બરાબર? તમે પહેલા રેખા પછી ચાપ મારી જેમ ન કરતા ખાસ. બરાબર? બંને લંબ દ્વિભાજક જ્યાં છેદે ત્યાં વર્તુળનું કેન્દ્ર હોય. હવે મારે કન્ફર્મ કરવું છે કે આ કેન્દ્ર સાચું મળ્યું છે કે ખોટું. તો મારે પરિઘને અહીંયા રાખીને પેન્સિલને અહીંયા રાખીને જોઈ લેવાય. બરાબર છે? પરિઘને અહીંયા રાખો, પેન્સિલને અહીંયા રાખો, ફેરવો તો આ વર્તુળની ઉપર જ બીજું વર્તુળ ફરી જતું હોય. બરાબર? નવું અલગ ન દેખાવું જોઈએ, આની ઉપર જ ઘૂંટાવવું જોઈએ. બરાબર છે? તો એનો મતલબ એવો થાય કે આપણી રચના સાચી છે, આપણે જે કેન્દ્ર મેળવ્યું છે એ 100% સાચું છે. ક્લિયર? પરીક્ષામાં કન્ફર્મ ન કરતા, નહીં તો પરીક્ષામાં એવું લાગશે કે આ જે કાણું પાડેલું છે ને એના આધારે એવું લાગશે કે તમે આ જે સર્કલ બનાવ્યું છે બંગડીથી નથી બનાવ્યું, પણ આ તમે પરિકરથી બનાવેલું છે. પરિકરથી બનાવેલા વર્તુળમાં તો કેન્દ્ર આખા ગામને ખબર હોય. બરાબર? નાના નાના બાળકોને ખબર હોય કે પરિકરથી તમે વર્તુળ બનાવો તો કેન્દ્ર વચ્ચે જ્યાં પાનામાં નાનકડું કાણું દેખાતું હોય ત્યાં હોય. ક્લિયર? ચાલો ઝડપથી તમે આને જોઈ લો. ખાસ આ બંને રચનાઓ જે છે એ પરીક્ષામાં પૂછવા માટે થોડી લેસ ઇમ્પોર્ટન્ટ છે, પણ આગળ ભવિષ્યમાં આનો ખૂબ ઉપયોગ છે. ધોરણ 10 માં, ધોરણ 10 માં વર્તુળને લગતી રચનાઓ આવે છે, વર્તુળના સ્પર્શકને લગતી રચનાઓ આવે છે, એમાં આનો ઉપયોગ આવે છે. બરાબર છે કે કોઈ પણ વર્તુળ બંગડીથી દોરેલું હોય એનું કેન્દ્ર કેમ મેળવાય? છેલ્લી વાર રિપીટ કરું. પહેલા વર્તુળ પર 3 બિંદુઓ લઈ લો, 3 રેખાખંડ પૈકી કોઈ પણ બે ના લંબ દ્વિભાજક દોરો. એ બંને લંબ દ્વિભાજક જ્યાં ઇન્ટરસેક્ટ કરે એટલે કે છેદે એ પોઈન્ટ જે છે એક્ઝેક્ટ એ પોઈન્ટ જે છે વર્તુળનું કેન્દ્ર થયું. ક્લિયર? ચાલો આટલું જોઈ લો, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો હવે બોર્ડ પર એક નવો પ્રશ્ન જોવા મળતો હશે. પ્રશ્ન શું છે? જો વર્તુળોની જુદી જુદી જોડીઓ દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે? સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? હવે આપણે છે ને વર્તુળની અલગ અલગ જોડીઓ બનાવવાની છે. જોડી એટલે પેર. બરાબર છે? જો પહેલી જોડી આવી બનાવું છું કે આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ. આ એક જોડી બનાવી. એક જોડી આવી બનાવું છું. આ એક વર્તુળ અને આ એક બીજું વર્તુળ. એક જોડી અહીંયા છે, એક જોડી અહીંયા છે. બરાબર? હજી વર્તુળોની અલગ અલગ જોડીઓ બનાવું છું. જોજો, ધારો કે આ એક વર્તુળ અને એનો જોડીદાર આ બીજું વર્તુળ. જે એક જોડી આવી પણ બનાવી શકાય. આ એક વર્તુળ અને એનો જોડીદાર આ બીજું વર્તુળ. બરાબર છે? અને એક હજી છેલ્લી આવી પણ એક જોડી બનાવી શકાય. એક વર્તુળ અને અહીંયા આ બીજું વર્તુળ. બરાબર છે? તો
તો બે વર્તુળો વચ્ચે આટલી અલગ અલગ શક્યતાઓ વિચારી શકાય. પહેલું આમાં વિચારો તો બ્લુ કલરના વર્તુળ અને રેડ કલરના વર્તુળોમાં એક પણ બિંદુ કોમન નથી. ધારો કે અહીંયા જો તો કેટલા કોમન બિંદુઓ છે? તો કે અહીંયા 1 અને અહીંયા 2. અહીંયા સામાન્ય બિંદુઓ, સામાન્ય એટલે બંનેમાં કોમન. અંગ્રેજીમાં કોમન કહેવાય, ગુજરાતીમાં સામાન્ય કહેવાય. સામાન્ય બિંદુઓ કેટલા છે? તો સામાન્ય બિંદુઓ જે છે વિદ્યાર્થી મિત્રો કે કેટલા છે? તો કે બે બિંદુઓ, એક આ અને એક આ. આ બિંદુ રેડ ઉપર આવી છે, બ્લુ ઉપર આવી છે. આ બિંદુ પણ રેડ સર્કલ ઉપર આવી છે અને બ્લુ સર્કલ ઉપર આવી છે. તમારે પરફેક્ટ સર્કલ બનવું જોઈએ, મારે ભલે કદાચ ન બનતું હોય. અહીંયા આગળ એક બિંદુ સામાન્ય છે, અહીંયા આગળ પણ એક બિંદુ સામાન્ય છે. બે સ્પર્શતા વર્તુળો કહેવાય છે. તો અહીંયા સામાન્ય બિંદુઓ કેટલા? સામાન્ય બિંદુઓ કેટલા ખબર છે? કેટલા? ખાલી એક. અહીંયા સામાન્ય બિંદુઓ કેટલા? ઈ પણ ખાલી એક છે. હવે અહીંયા જો આ બે વર્તુળોની અંદર કેટલા બિંદુઓ સામાન્ય છે? તો એક પણ નહીં. એટલે કે સામાન્ય બિંદુઓ કેટલા? તો કે 0. એક પણ નહીં. અને અહીંયા સામાન્ય બિંદુઓ કેટલા છે? તો અહીંયા એકેય બિંદુ એવું નથી કે જે બંને સર્કલની અંદર, ધારો કે અહીંયા કેમ બે એક પોઈન્ટ ઉપર બે ભેગા થતા હતા, અહીંયા બે ભેગા થતા જ નથી. તો સામાન્ય બિંદુઓ અહીંયા પણ કેટલા થાય? તો કે 0. અહીંયા એકેય બિંદુ એવું નથી કે જે રેડ સર્કલ અને બ્લુ સર્કલ બંને ઉપર હોય. તો વર્તુળોની જુદી જુદી જોડી દોરો. પ્રત્યેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે તે લખો. તો હવે પ્રત્યેકમાં લખીને ભાઈ 0 અહીંયા 1 અને 2 બિંદુઓ સામાન્ય છે. સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી? તો કેટલી? 0 0 1 1 2. તો મહત્તમ સંખ્યા કેટલી? 2. તો અહીંયા આને નીચે હું લખું છું સામાન્ય બિંદુઓની મહત્તમ સંખ્યા કેટલી મળે છે? 2 મળે છે. બસ વાર્તા થઈ ગઈ પૂરી. જે પ્રશ્ન આપણને છઠ્ઠો મટીરીયલમાં પૂછ્યો હતો એનો આ તમારે સોલ્યુશન એક આ પ્રકારે વિચારવાનું હતું. દાખલાનો પ્રશ્નમાં કંઈ નથી, બરાબર છે, પણ સમજજો કે આવી અલગ અલગ 5 જોડી બનાવી શકાય. દરેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે, બરાબર? જોડી એટલે બે વર્તુળોનો સમૂહ, એટલે એને વર્તુળની જોડી કહેવાય, બરાબર? તો આ બધી જોડી આપણે અહીંયા બનાવી છે. દરેક જોડીમાં કેટલા બિંદુઓ સામાન્ય છે? તો કે 2, અહીંયા 1 એકેય બિંદુ બેમાં કોમન નથી, અહીંયા પણ એક પણ નથી. ક્લિયર? તો ખાસ આ પ્રશ્નને સમજી લેજો. પછી આપણે ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે અહીંથી આગળ નવા પ્રશ્ન તરફ વધીએ. ચલો મિત્રો, ત્યાર પછીનો આપણે પ્રશ્ન સમજીએ. એ પહેલા છે મારે પહેલા તમારી સાથે થોડી એક વાત કરવી પડશે, પછી આપણે પછીનો પ્રશ્ન તરફ જશું. વાત શું કરવી છે ખાસ સમજો. તમે પતંગાકાર ચતુષ્કોણ જાણો છો? આ એક પતંગાકાર ચતુષ્કોણ છે, તમે કહી શકો કે કઈ કે ન કઈ. આ બે બાજુઓ સરખા માપની હોય અને આ બે બાજુઓ સરખા માપની હોય. જાણો છો તમે? યસ, જાણો છો. હવે તમે અહીંયા બ્લુ કલરનો રેખાખંડ દોરો, બ્લુ કલરનો, અને આ બ્લેક કલરનો રેખાખંડ દોરો. તો ગુણધર્મ શું છે કે બ્લુ કલરના રેખાખંડનો લંબ દ્વિભાજક બ્લેક કલરનો હોય. બ્લુ કલર વાળાની લંબ પણ હોય અને એનો દ્વિભાજક પણ હોય. કોણ? બ્લેક કલરનો રેખાખંડ. નામ સહિત બોલું તો A B C D. AC જે છે એ BD ને લંબ પણ છે અને AC જે છે એ BD નો દ્વિભાજક પણ છે. એટલે કે AC એ BD નો લંબ દ્વિભાજક છે એવું સ્ટેટમેન્ટ આપી શકાય ખરા. અને આપણે સાબિત કરીને આવ્યા છીએ, બકાયદા આ વસ્તુ સાબિત કરેલી છે આપણે ત્રિકોણ પ્રકરણમાં. ત્રિકોણ પ્રકરણમાં એક ઉદાહરણ હતું કે જેમાં આપણે આ સાબિત કરેલું છે. કદાચ મોટા ભાગના લોકોને અત્યારે યાદ નહીં હોય.
કઈ વાંધો નહીં, આપણે તમને યાદ કરાવી દઈએ. આપણે તમને યાદ કરાવી દઈએ, મને વાંધો નહીં. હાલો જોજો. હાલો મને કહો, આ બે ત્રિકોણ એકરૂપ થાય કે ન થાય ઈ કહો. ચાલો આ બે ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADC, આ બંને એકરૂપ ત્રિકોણો એટલે કે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ થાય કે ના થાય? બોલો. તો તમારો જવાબ હશે હા સર થાય. બા અનુસાર એક બા સિંગલ લીટા વાળી, બીજી બા ડબલ લીટા વાળી, ત્રીજી બા AC જે બંનેમાં કોમન છે. AC આ ત્રિકોણની પણ છે અને AC ઓલા ત્રિકોણની પણ છે. બંને ત્રિકોણોની કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે. આ બહુ ક્લિયર છે તમારા માઇન્ડમાં. હવે બા અનુસાર આ બે ત્રિકોણો જે છે ઈ તમે એકરૂપ છે તો કહી શકો છો. કેવા ત્રિકોણ કહી શકો છો? અને એકરૂપ ત્રિકોણો કહી શકો છો. હવે અહીંથી આગળ વધો તો જો આ બે ત્રિકોણો એકરૂપ હશે ને તો સીપીસીટી અનુસાર આ ખૂણો અને આ ખૂણો બે સરખા થશે. સીપીસીટી અનુસાર આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે? સરખા થશે. સીપીસીટી અનુસાર તમે આ બે ત્રિકોણો બાપ બધી એકરૂપ સાબિત કર્યા તો સીપીસીટી અનુસાર આ બે સરખા થાય. હવે જે જોઈશું તો એને પાછો યાદ કરો. હવે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થઈ જાય કઈ શરત અનુસાર? કહી દો ચાલો. હવે આ બે ત્રિકોણ જે છે એ એકરૂપ સાબિત થઈ જાય. કઈ રીતે આ બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય? જો એક બાજુ આ બે સરખી છે, એક આ m નામ આપી દો ધારો કે, તો એક m જે છે બંનેમાં કોમન છે ને બંનેનો અંતર્ગત ખૂણો પણ સરખો છે. એટલે બે બાજુ, આ બાજુ ને આ બાજુ એનો અંતર્ગત ખૂણો, આ બાજુ એનો અંતર્ગત ખૂણો, એટલે બે બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો સમાન છે. એટલે બાખુબા અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. આ ટ્રાયેંગલ અને આ ટ્રાયેંગલ બંને એકરૂપ ત્રિકોણો થાય એ આપણને ખબર પડી. બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એકબીજા સાથે. તો આપણે સીપીસીટી અનુસાર આ ટુકડો અને આ ટુકડો સરખો છે એવું કહી શકશું અને સાથે સાથે આ ખૂણો અને આ ખૂણો સરખો છે. હવે જે સ્ટાર વાળા બંને ખૂણા છે એ સીપીસીટી અનુસાર સરખા તો છે જ તે, વળી તે રૈખિક જોડના ખૂણા પણ છે. બે સરખા પણ છે, બંનેનો સરવાળો 180 પણ થાય છે. ધેટ મીન્સ બંને 90 છે. તો આ લંબ પણ સાબિત થઈ ગયું, વિભાજન પણ સાબિત થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા કેમ થઈ ગઈ? પૂરી થઈ ગઈ. હવે કદાચ પતંગાકાર ચતુષ્કોણ આમ આપું તમને તો મૂંઝાઈ ન જતા. હું આવો પતંગાકાર ચતુષ્કોણ આપું તો મૂંઝાઈ નહીં જવાનું. પહેલા શું કરવાનું? આ જે હતો એ જ આ છે, આ પતંગાકાર જ છે, પણ પહેલા આને દોરો. પહેલા નામ આપી દઈએ, કામ કરી નામ આપી દઈએ. હાલો ધારો કે ABCD નામ આપ્યા છે, ધારો કે ABCD નામ આપ્યા છે પતંગાકાર ચતુષ્કોણ. તો આપણે શું કરશું? તો કે વચ્ચે જે છે એક લાઈન બનાવશું. ક્લિયર છે? એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા થશે? તો કે એકરૂપ ત્રિકોણ થશે. કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. બરાબર છે? કઈ શરત અનુસાર? તો કે બા. જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો સીપીસીટી અનુસાર આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય. આ થાય. હવે જોડી દો AC ને. હવે કોને જોડી દો? AC ને જોડી દો અને m નામ આપી દો m. બરાબર છે? હવે તમે આને ભૂલી જાઓ. હવે તમારે આટલાને ખાલી કોંગ્રુઅન્ટ બનાવવાનો છે. આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવાના છે. તો એ તો હવે ચોખ્ખું દેખાય છે. કઈ રીતે? તો કે AD બરાબર DC એક બાજુ, DM બરાબર DM બંનેમાં DM કોમન છે અને આનો અંતર્ગત ખૂણો અને આનો અંતર્ગત ખૂણો સરખો છે. તો બે બાજુનો અંતર્ગત ખૂણો એટલે બાખુબા અનુસાર આ બે ત્રિકોણો એકરૂપ થાય એટલે આ અને આ સરખા સાબિત થયા અને આ ખૂણો અને આ ખૂણો સરખા સાબિત થયા સીપીસીટી અનુસાર. વળી બે સરખા તો છે તે, વળી બે રેખિક જોડના ખૂણા છે એટલે સરવાળો 180 પણ થવો જોઈએ. બંને ખૂણા સરખા પણ છે, બંનેનો સરવાળો 180 પણ થાય છે. ધેટ મીન્સ બંને ખૂણા 90 ના હોય. આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. કોઈ ડાઉટ ના હોવો જોઈએ તમારા મનમાં. તો જો આ વસ્તુ તમને આવડતી હોય ને તો વર્તુળ પ્રકરણનો અને પછીનો જે દાખલો છે એ પણ તમને આવડી શકે એવો જ છે. એ દાખલો પણ તમને આવડી શકે એવો છે.
જો શું પૂછ્યું છે, જો બે વર્તુળો એકબીજાને બે બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર હોય છે. જો બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર હોય છે. આ જે છે ને પ્રશ્ન નંબર 8 છે. પ્રશ્ન નંબર કયો છે? 8. જો ભાઈ બે વર્તુળો છે, ધ્યાન આપજો. આ એક વર્તુળ, અને બીજું પણ દોરી નાખું થોડુંક નાનું. આ બીજું વર્તુળ. મોટા વર્તુળનું કેન્દ્ર અહીંયા ક્યાંક છે. તમારી પાસે પરિકર છે, તમારે કોઈ ચિંતા નથી. નાના વર્તુળનું કેન્દ્ર અહીંયા છે. હવે છે ને આના કેન્દ્રને આપણે O નામ આપીએ. O. આના કેન્દ્રને આપણે M નામ આપીએ. તો જો તો બે વર્તુળો એકબીજાને બે બિંદુમાં છેદે. જો આ પહેલું વર્તુળ અને આ બીજું વર્તુળ, બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. જો એક આ બિંદુમાં અને એક આ બિંદુમાં. આને બિંદુ A નામ આપવું, બિંદુ A, અને આને જે છે એ બિંદુ B નામ આપીએ. તો સાબિત કરો કે તેમના કેન્દ્ર સામાન્ય જીવા ના લંબ દ્વિભાજક. હવે બેની સામાન્ય જીવા કઈ થશે? બેની સામાન્ય જીવા જો તો આ થશે. આ જે AB છે એ જીવા છે કે નથી? જો તો AB જીવા જ છે. કેમ? કારણ કે બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા છે. આ અંત્ય બિંદુ પણ વર્તુળ પર છે, આ બિંદુ પણ વર્તુળ પર છે, એટલે જીવા કહેવાય. પણ એ કોની જીવા કહેવાય? બ્લુ કલરના વર્તુળની જીવા કે રેડ કલરના વર્તુળની જીવા કે બંનેની જીવા કહેવાય? તો કે બંનેની સામાન્ય જીવા કહેવાય, કોમન જીવા કહેવાય. આ AB જે છે એ બંનેની કોમન જીવા છે. કેવી જીવા છે? તો કે કોમન, બંનેની સામાન્ય જીવા છે. બરાબર. હવે કામ કરીએ આપણે. જે બ્લુ કલરનું ચતુષ્કોણ છે ને, સોરી, બ્લુ કલરનું જે ત્રિકોણ વર્તુળ છે, બ્લુ કલરની ત્રિજ્યા હોય એની દર્શાવીએ આપણે. અને રેડ કલરના વર્તુળ માટે એની ત્રિજ્યાઓને રેડ કલરથી ડ્રો કરીએ. હવે બ્લુ કલરના બંને રેખાખંડો સરખા થાય. આ રેખાખંડ અને આ રેખાખંડ બંને સરખા થાય. કેમ? કારણ કે OA અને OB બંને ત્રિજ્યા છે મોટા વર્તુળની. બંને કોની ત્રિજ્યાઓ છે? મોટા વર્તુળની. અને MA અને MB પણ સરખા થાય. કેમ? કારણ કે એ બંને નાના વર્તુળની ત્રિજ્યાઓ છે. કોની ત્રિજ્યાઓ છે મિત્રો? નાના વર્તુળ. હવે જો તમે આવું ન કરી શકો, પણ હું તમને સમજાવવા માટે એવું કરું છું. આટલો ભાગ ઉડાડી દો પહેલા તો. આટલો ભાગ ઉડાડી દો, અહીંથી એટલો ભાગ ઉડાડી દો. બરાબર છે? જોજો મેં કેટલું ઉડાડી દીધું તો ધ્યાન રાખજો. અહીંયા આ સર્કલ ને આ સર્કલનો હું પોર્શન ઉડાડી દીધો છે. ત્યારબાદ મારે આનું પણ હવે કામ નથી બહુ ખાસ. બરાબર છે? આનું પણ કામ નથી, એટલે આને હું ડોટેડ કરી નાખું છું. બરાબર છે? ડોટ વાળું કરી નાખું છું. બરાબર છે?
આની મારે હવે જરૂર નથી, ખરેખર ભૂસી જ નાખવું હતું, પણ આ તો તમને થોડુંક દેખાય કે ભાઈ શું છે એટલે, બરાબર. એવી રીતે આની રીતે છે ને હું તમે ભૂસી નહીં કહો અને પણ હું તમને સમજાવવા માટે ભૂસું છું કે ભાઈ હવે મારે જે વસ્તુ તમને ક્લિયર કરાવવી છે એના માટે વધારે જલ્દી સમજાઈ જાય એના માટે હું ભૂસી નાખું છું, બરાબર છે. તો આ એક મોટું સર્કલ આમ હતું અને અહીંથી આમ એક નાનું સર્કલ હતું. આનું કેન્દ્ર O હતું, આનું કેન્દ્ર M હતું. OA અને OB બંને મોટા વર્તુળની ત્રિજ્યાઓ છે, MA અને MB બંને નાના વર્તુળની ત્રિજ્યા છે અને બ્લેક કલરની જે AB છે એ બંનેની સામાન્ય જીવા છે. એ આ સર્કલની પણ જીવા કહેવાય, એ આ સર્કલની પણ જીવા કહેવાય, બંને વર્તુળોની સામાન્ય જીવા. સાબિત કરો કે તેમના કેન્દ્રો સામાન્ય જીવાના લંબ દ્વિભાજક પર હોય છે. તેમના કેન્દ્રો એટલે આનું કેન્દ્ર O છે, આનું કેન્દ્ર M છે, તો OM જે છે એ લંબ દ્વિભાજક છે AB નો એવું સાબિત કરવાનું છે. ઇનડાયરેક્ટલી આ શું સાબિત કરવાનું છે કે OM એ AB નો લંબ દ્વિભાજક છે એવું સાબિત કરવાનું છે. ઇનડાયરેક્ટલી એને આવું જ કીધું છે આપણને કે તેમના કેન્દ્રો જે છે એ લંબ દ્વિભાજક પર છે. કોના લંબ દ્વિભાજક પર છે? તો કે AB ના લંબ દ્વિભાજક પર. તો OM જે છે AB નો લંબ દ્વિભાજક છે એવું સાબિત કરવાનું છે આપણે. તો મેં તમને કીધું એ પ્રમાણે પહેલા આ બે ત્રિકોણો એકરૂપ થાય. એ શરત અનુસાર બા કયા બે ત્રિકોણો થશે? તો કે અહીંયા આગળથી AB પહેલા હટાવી દઉં છું, થોડીક વાર તો પછી દોરી નાખીશ. પહેલા OM જોડી દઉં છું. ચાલો OM. તો મને એવું લાગે છે કે આ બે ત્રિકોણો એકરૂપ થાય. કઈ શરત અનુસાર? બા બરાબર ને? તો પહેલા બંને ત્રિકોણોના નામ લખું. ત્રિકોણ OA AOM અને BOM. ત્રિકોણ AOM અને ત્રિકોણ BOM માં આ બંને ત્રિકોણોમાં પહેલી બા OA બરાબર OB, OA બરાબર OB. OA અને OB બે મોટા વર્તુળ એટલે કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે એટલે સમાન હોય. હવે બીજી બા લખવી છે મારે. બીજી બા તો AM બરાબર MB. OA અચ્છા આ ત્રિકોણમાં AM આવે છે, આવી જાય છે AM, અને આ ત્રિકોણમાં MB આવે છે, આવે છે MB. કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ક્લિયર? છેલ્લું ઓમ બરાબર ઓમ, OM બરાબર OM. કેમ ભાઈ OM બરાબર OM? કારણ કે બંને ત્રિકોણોની સામાન્ય બાજુ છે, બંને ત્રિકોણોની સામાન્ય બાજુ છે એટલે આ બે ત્રિકોણ એકરૂપ થાય કે ન થાય? તેથી ત્રિકોણ AOM એ હંમેશા એકરૂપ થાય ત્રિકોણ BOM સાથે. કઈ એકરૂપતાની શરત અનુસાર? બા નામની જે એકરૂપતાની શરત છે ત્રિકોણ ચક્રમાં એના અનુસાર. તો જો OA સાથે OB, AM સાથે MB બરાબર છે, OM સાથે OM બરાબર સતતતા સાચી છે. તો સિમ્પ્લિસિટી અનુસાર, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ અનુસાર જો તો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થાય કે ન થાય? બરાબર. આનો M ખૂણો અને આનો M ખૂણો સિમ્પ્લિસિટી અનુસાર સરખા થાય. તો આનો ખૂણો M એટલે કહેવાય ખૂણો AMO અને આનો ખૂણો M એટલે કહેવાય BMO. બે સરખા થાય કેમ? કારણ કે સિમ્પ્લિસિટી અનુસાર. હવે જો AMO આપ્યો છે તમને. ઓકે, ચાલો એક કામ કરીએ. હવે આપણે AB ને દોરી નાખીએ. હવે આપણે શું કરીએ મિત્રો? તો કે AB ને હવે દોરી નાખીએ ફરીથી. AB છે બંનેની સામાન્ય જીવા છે, બંને વર્તુળોની સામાન્ય જીવા છે, બરાબર. આ બંને છેદે ને ત્યાં આગળ હું કંઈક અલગ નામ આપું તો હાલો G નામ આપી દઉં છું કે કાંઈ પણ K આપી દો. હાલો K નામ આપી દઉં છું અહીંયા, બરાબર છે. તો હવે AB દોરતા પહેલા આપણે શું દોર્યું હતું? તો કે OM દોર્યો હતો ને, તો પહેલા લખી નાખું છું OM દોરતા. શું લખી નાખું છું? OM દોરતા. હવે શું દોરીએ છીએ આપણે? હવે શું દોરતા? તો કે AB દોરતા. હવે AB દોરતા AB અને OM છેદે ત્યાં K બિંદુ લઈએ. AB
અને OM છેદે ત્યાં M બિંદુ લઈએ. ક્લિયર છે? ઓકે. હવે સમજવાની કોશિશ કરજો. હવે આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવા છે મારે. આ ત્રિકોણ અને આ ત્રિકોણ છે. તો એ તો હવે થઈ જાય. જો AM બરાબર BM બે સરખા છે. બરાબર છે? અહીંયા KM બરાબર KM બંને ત્રિકોણોની સામાન્ય બાજુ છે. KM આ બાજુના ત્રિકોણમાં પણ છે, KM નીચેના ત્રિકોણમાં પણ છે. તો આ બંને ત્રિકોણો પણ એકરૂપ થઈ જશે. તો શું કહે છે? જો ત્રિકોણ AKM અને BKM બે ત્રિકોણો છે. હવે ત્રિકોણ AKM તથા ત્રિકોણ BKM માં AKM તથા BKM આ બંને ત્રિકોણોમાં આપણે એકરૂપ સાબિત કરવું છે. તો પહેલા AM બરાબર BM, આનો AM અને આનો BM બે સરખા છે. પછી KM બરાબર KM બંનેમાં સામાન્ય છે. KM બરાબર KM બંનેમાં સામાન્ય બાજુ છે. બોલા બે કેમ સરખા છે ભાઈ? AM બરાબર BM, AM બરાબર BM એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. ક્લિયર? તો ચલો પહેલા એક જ વર્તુળની ત્રિજ્યા બે સામાન્ય બાજુ. હવે આનો ખૂણો AMK BMK બે સરખા આપેલા છે રકમમાં. તો આનો ખૂણો AMK બરાબર ખૂણો BMK એ તો આપણે ઓલરેડી સાબિત કરીને આવ્યા છે. જો AMO અને BMO, કારણ કે AMO પણ આ જ ખૂણો થાય અને AMK પણ આ જ ખૂણો થાય. બરાબર? તો AMO ની જગ્યાએ AMK લઈ શકાય, BMO ની જગ્યાએ BMK લઈ શકાય, કારણ કે BMO ખૂણો BMK ખૂણો બે એક જ થાય. આને કહીએ પરિણામ નંબર 1. અને શું કીધું? પરિણામ નંબર 1. તેના પર પરિણામ નંબર 1 પરથી, કારણ કે પરિણામ નંબર 1 પરથી એવું લખી શકાય. બરાબર છે? તો હવે તો પૂરું થઈ ગયું. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. બાજુ બાજુ પરથી બે બાજુનો અંતર્ગત ખૂણો AKM એકરૂપ ત્રિકોણ BKM, કારણ કે બે બાજુઓ અને બંને બાજુઓનો અંતર્ગત ખૂણો. તો ચાલો આટલું થઈ ગયું. તેથી સિમ્પ્લિસિટી અનુસાર AK બરાબર BK થાય. AK બરાબર BK. તેથી આનો AK બરાબર આનો BK, કારણ કે CPCT. તો AK બરાબર BK સાબિત થયું. હવે હું અહીંયા 3 લીટા કરું છું ને અહીંયા 3 લીટા કરું છું. રકમમાં પહેલા જે નહોતા આપેલા, પહેલા મેં નહોતા કર્યા. AK બરાબર BK સાબિત કર્યું પછી મેં કર્યા. તો જો દ્વિભાજક સાબિત થઈ ગયો. ઓમ જે છે AB નો લંબ દ્વિભાજક છે, એમાંથી દ્વિભાજક સાબિત થઈ ગયો, લંબ ભાગી ગયો. સાથે સાથે આ ખૂણો અને આ ખૂણો એટલે કે બંનેનો K ખૂણો સરખો થાય. આનો પણ K ખૂણો અને આનો પણ K ખૂણો. તેથી ખૂણો AKM બરાબર ખૂણો BKM ઈ પણ સિમ્પ્લિસિટી અનુસાર સરખો થાય. ઈ પણ સિમ્પ્લિસિટી. અહીંયા K વચ્ચે છે, અહીંયા K વચ્ચે છે, તો એ એકબીજાના અનુરૂપ અંગો કહેવાય, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ કહેવાય. તો આ બંને ખૂણા જે છે સિમ્પ્લિસિટી અનુસાર સરખા થઈ ગયા. વળી ખૂણો AKM વત્તા ખૂણો BKM બરાબર 180, કારણ કે રૈખિક જોડના ખૂણા છે. એટલે રૈખિક જોડના ખૂણા છે એટલે બેનો સરવાળો પણ 180 છે. એટલે બે સરખા પણ છે, બંનેનો સરવાળો 180 પણ છે, એટલે બે 90 થાય. ખૂણો AKM બરાબર ખૂણો BKM બંને કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 90 થાય. તો હવે 90 મળ્યું ને. હવે હું કાટખૂણા નિશાની કરું છું. પહેલા નહોતી હો, શરૂઆતમાં નહોતી. વિડિયો પાછળથી જોઈ લેજો. પહેલા આ 90 નિશાની નહોતી. તો હવે જો દ્વિભાજક પણ સાબિત થઈ ગયો, લંબ પણ સાબિત થઈ ગયો. તેથી અહીંયા જો અહીંયા દ્વિભાજક સાબિત થઈ ગયો તો, અને આ સ્ટેપમાં લંબ છે એવું સાબિત થઈ ગયું. અહીંયા દ્વિભાજક સાબિત થયો લંબ. તેથી કહી શકાય કે OM એ AB નો લંબ પણ છે અને દ્વિભાજક પણ છે. એટલે કે લંબ દ્વિભાજક છે. ક્લિયર? તો જે તમારે સાબિત કરવું હતું એ તમે કરી નાખ્યું. મેં તમને આગળ જે પ્રમાણે શીખવ્યું કે પતંગાકાર ચતુષ્કોણ વાળો દાખલો જે છે એ તમને સાબિત કરતા આવડતો હોય એ આપણે ત્રિકોણ ચેપ્ટરમાં જોયો છે. બરાબર છે? કે પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો, આ જે આ વિકર્ણ છે એ આ વિકર્ણને કાટખૂણે દુભાગે છે. બરાબર છે? એટલે કે લંબ દ્વિભાજક છે એવું આપણે સાબિત કરતા હતા. બરાબર છે? આવી રીતે
આ જે આપણે પતંગાકારમાં સાબિત કરતા હતા કે આનો લંબ દ્વિભાજક આ હોય, કારણ કે આ લંબાઈ તે હોય, દ્વિભાજક એ તે હોય, તો આ જે રીતે આપણે સાબિત કરતા હતા દાખલાની શરૂઆતમાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે તમે આ દાખલાને વિચારી શકો છો. તો પહેલા તમારે OF ને જોડીને ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ બાબા અનુસાર એક રૂપ બનાવવાનો હતો. સિમ્પ્લિસિટી અનુસાર આ ડોટનો ખૂણો અને આ ડોટનો ખૂણો સરખા થઈ ગયા. હવે આ ઉપરનો ખૂણો, આ ત્રિકોણ ઉપરનો અને નીચેનો ત્રિકોણ બંનેને એક રૂપ બનાવવાના છે, બરાબર. એમાં સિમ્પ્લિસિટી લગાડો એટલે લંબ પણ સાબિત થઈ શકે અને દ્વિભાજક પણ સાબિત થઈ શકે, એટલે લંબ દ્વિભાજક આખું સાબિત થઈ જાય. ક્લિયર? તો આજના દિવસમાં બીજું બધું તો છે ને બહુ રમત જેવું હતું, બરાબર. શરૂઆતમાં જે રચના ઉપર પ્રશ્નો જોયા, પછી આ જે વર્તુળની જોડીઓ વાળો પ્રશ્ન જોયો, એ બધું રમત હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજનો જે વોન્ટેડ દાખલો હતો ને એ આજનો દાખલો છે, બરાબર. મેક શ્યોર કે આજના દિવસમાં તમે રાત્રે સુવાની પહેલા આ દાખલો મોઢે ગણી શકવા જોઈએ, એટલે કેપેબલ હોવા જોઈએ. અને આ દાખલો નથી આવડતો એટલે તમારું ત્રિકોણ ચેપ્ટર કાચું છે એવું સિદ્ધ થાય, બરાબર છે. તમારું ત્રિકોણ ચેપ્ટર વીક છે હજી, એમાં તમારે મહેનત કરવાની જરૂર છે, કારણ કે એનો બેઠો દાખલો આ છે. આખો જે છે પતંગાકાર ચતુષ્કોણ એ ત્રિકોણ ચેપ્ટરમાં આવે જ છે આખો, બરાબર છે. તો આજના દિવસમાં અહીં સુધી રાખશું. ટોટલ આપણે બે રચનાના પ્રશ્નો કર્યા, એક વર્તુળની જોડીઓ વાળો અને એક, એટલે ટોટલ 4 પ્રશ્નો કર્યા છે, બરાબર છે. પહેલા 3 પ્રશ્નો બહુ નાના બેઝિક હતા. સૌથી વોન્ટેડ આજના દિવસનો પ્રશ્ન હોય તો આ છે, બરાબર. આને ખાસ આજના દિવસમાં તમારે તૈયાર કરી લેવાનો રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા કોન્સેપ્ટ સાથે એક નવી શરૂઆત કરશું અને એક નવા ટોપિકની ચર્ચા કરશું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.